हेलो अंजलि अवाज આવે છે? અનમ્યુટ કરીને મને જવાબ આપો કોઈ. हेलो हाँ सर आवे છે. અવાજ આવે છે? બોલો બેટા. હા આવે છે, સંભળાય છે. હેલો. એમાં આપણે જોયું તે પ્રમાણે કે આપણે જે પહેલો યુનિટની જે વાત કરી એમાં ખાસ કરીને નાણાં અંગેના જે ખ્યાલો છે એની આપણે વાત કરી. ખાસ કરીને નાણું એટલે શું, નાણું અને અવેજ નાણું, ચલણી નાણું બહાર પાડવાની જે વિવિધ પદ્ધતિઓ છે, ત્યાર પછી ગ્રેશામનો નિયમ, નાણાંના મૂલ્યનું માપન, ભાવસૂચક આંક. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે નાણાંનું મૂલ્ય એટલે શું? પહેલા તો આપણે જે ચર્ચા કરતા અટકેલા હતા તે ખાસ કરીને નાણાંનું મૂલ્ય માપન. ઓકે, તો કે નાણાંનું મૂલ્ય એટલે શું? પહેલા તો આપણા મગજમાં એ ક્લિયર થવું જોઈએ. તો કે નાણાંનું મૂલ્ય એટલે નાણાંની ખરીદ શક્તિ. નાણાંના એક એકમ દ્વારા, ઓકે, નાણાંના એક એકમ દ્વારા જેટલી પણ ચીજ વસ્તુઓ કે સેવાઓ ખરીદી શકાતી હોય, જેટલી પણ ચીજ વસ્તુઓ કે સેવાઓ ખરીદી શકાતી હોય તો તેને આપણે નાણાંનું મૂલ્ય કહીએ છીએ. નાણાંનું મૂલ્ય એટલે હું? તો કે નાણાંના એક એકમ, ધારો કે આપણે એમ કહીએ કે 100 રૂપિયાની નોટ છે તો તેને આપણે એક એકમ કહીએ છીએ, બરાબર? તો 100 રૂપિયા વડે આપણે જેટલી પણ ચીજ વસ્તુઓ કે સેવાઓ ખરીદી શકતા હોય તો એને આપણે નાણાંનું મૂલ્ય કહીએ છીએ. એને આપણે નાણાંની ખરીદ શક્તિ કહીએ છીએ. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે નાણાંનું મૂલ્ય જે છે તે સમયાંતરે બદલાતું જતું આપણને જોવા મળે છે. નાણાંનું મૂલ્ય શું થાય છે કે સમયાંતરે આપણને બદલાતું જતું જોવા મળે છે. એટલે કે નાણાંના મૂલ્યમાં વધઘટ થતી જોવા મળે છે. કે પહેલાના સમયની આપણે જો વાત કરીએ તો 100 રૂપિયા બરાબર, અથવા તો આપણે બીજા એકદમ સરળ શબ્દોમાં કહીએ તો 1 રૂપિયો બરાબર 100 પૈસા હતા. એટલે કે 1 રૂપિયો લઈને નીકળીએ આપણે બજારમાં તો 100 પૈસાની વસ્તુ આપણે ખરીદી શકતા હતા.
હવે આજે આપણે 1 રૂપિયો લઈને બજારમાં જઈએ તો 10 પૈસાની વસ્તુ આપણે ખરીદી શકીએ છીએ. એટલે પહેલાના સંજોગોમાં આપણે એમ કહીએ કે નાણાંનું મૂલ્ય એ આપણને ઘટેલું જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે નાણાંના મૂલ્યમાં જે ફેરફાર થાય છે એને માપતી જે પદ્ધતિ છે તેને આપણે કહીએ છીએ ભાવ સૂચકાંક પદ્ધતિ. એને સૂચકાંક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે ભાવ સૂચકાંક એટલે જો એને વ્યાખ્યા આપવી હોય આપણે તો આપણે એમ કહી શકીએ કે 2 સમયગાળા દરમિયાન અથવા તો 2 સમયના બિંદુ દરમિયાન ભાવોમાં થતી વધઘટ, ચીજ વસ્તુઓની ભાવોમાં થતી વધઘટ અને તેને પરિણામ સ્વરૂપ જે કંઈ પણ નાણાંના મૂલ્યમાં પરિવર્તન આવે છે તેને આપણે કહીએ છીએ ભાવ સૂચકાંક. ભાવ સૂચકાંક એટલે હું તો કે જે પદ્ધતિ દ્વારા 2 સમય બિંદુ દરમિયાન નાણાંની ખરીદીમાં અથવા તો નાણાંની ખરીદ શક્તિમાં અથવા તો નાણાંના મૂલ્યમાં જે ફેરફાર થયેલો છે એ માપતી પદ્ધતિ એટલે નાણાંનું મૂલ્ય, એટલે આપણે એમ કહીએ કે ભાવ સૂચકાંક પદ્ધતિ. તો ભાવ સૂચકાંક જે પદ્ધતિ છે એ પદ્ધતિ એટલે કે ભાવ સૂચકાંકો કઈ રીતે તૈયાર થાય છે, એના કયા પ્રકારો છે, સાદો ભાવ સૂચકાંક કોને કહેવાય, ભારિત સૂચકાંક કોને કહેવાય. પરીક્ષામાં આપણને એક લાંબો પ્રશ્ન આમાંથી પૂછાય છે. આપણી યુનિવર્સિટી જે પરીક્ષા હોય છે કે ભાઈ ભાવ સૂચકાંક એટલે શું, એની રચના ઉદાહરણ સહિત સમજાવો. તો આપણે એમ કહીએ કે ભાવ સૂચકાંક જે છે એના જે પ્રકારો છે તે ઘણા બધા પ્રકારો છે. દાખલા તરીકે પહેલો આપણે એમ કહીએ કે છૂટક ભાવ સૂચકાંક, છૂટક ભાવાંક જેને આપણે કહીએ તે. રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ અને આરપીઆઈ તરીકે ઓળખવામાં આવે છે. કે છૂટક બજારમાં જે ચીજ વસ્તુઓના ભાવમાં વધઘટ થતી હોય એને આપણે છૂટક ભાવાંક કહીએ છીએ. પછી બીજો જે ભાવાંક છે તેને આપણે જથ્થાબંધ ભાવાંક કહીએ છીએ, જથ્થાબંધ ભાવ સૂચકાંક. એ જ રીતે આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય ભાવ સૂચકાંક, ખેતી ઉત્પાદનના ભાવ સૂચકાંકો, ઔદ્યોગિક ઉત્પાદનના ભાવ સૂચકાંક, આયાત અને નિકાસ અંગેના આંકો, એ જ રીતે સામાન્ય ભાવ સૂચકાંક જેને આપણે જનરલ પ્રાઇસ ઇન્ડેક્સ કહીએ છીએ. તો આવા ઘણા બધા પ્રકારો છે. હવે આપણે એમ કહીએ કે આમાં સૂચકાંકની રચના કઈ રીતે થાય છે એ ખૂબ અગત્યની બાબત છે. તો કે ખાસ કરીને આપણે એમ કહીએ કે ભાવ સૂચકાંકની જે રચના છે એ રચનાના અમુક તબક્કાઓ છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે પહેલો જે તબક્કો છે કે આપણે કયા હેતુસર સૂચકાંકની આપણે રચના કરીએ છીએ. પહેલો જે હેતુ કયો છે તો કે ભાઈ ભાવ સૂચકાંક આપણે તૈયાર કરીએ છીએ તેની પાછળનો ઉદ્દેશ કયો છે, એની પાછળનો લક્ષ્યાંક કયો છે, એની પાછળનો ધ્યેય કયો છે, એ નક્કી કર્યા બાદ આપણે કયા ટાઈપનો સૂચકાંક બનાવવો છે, કયા પ્રકારનો સૂચકાંક બનાવવો છે, એનું પહેલું તબક્કો છે. પછી બીજું અગત્યનું તબક્કો છે પાયાનું વર્ષ કે આધાર વર્ષની પસંદગી. કે ભાઈ આપણે જ્યારે સૂચકાંક તૈયાર કરતા હોઈએ ત્યારે જનરલી આપણે એમ કહીએ કે સૂચકાંક એ 2 સમયગાળા દરમિયાનના ભાવોમાં થતી વધઘટને માપે છે, ભાવ સપાટીમાં થતી વધઘટને માપે છે. તો આપણે એમ કહી શકીએ કે જે ભાવોમાં થતી વધઘટને માપવા માટે ખાસ કરીને આપણે એક જે વર્ષના આપણે ભાવ સૂચકાંક તૈયાર કરીએ છીએ એને કોઈ ચોક્કસ આગળના વર્ષની સાથે એની તુલના કરીએ છીએ અને સરખામણી કરીએ છીએ આપણે. તો આપણે જે વર્ષ તુલના કરવા માટે આપણે પસંદ કરીએ છીએ તેને આપણે આધાર વર્ષ કહીએ છીએ, એને પાયાનું વર્ષ કહેવામાં આવે. ઇંગ્લિશમાં એને બેઝ યર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો
તો આપણે એમ કહીએ કે આધાર વર્ષ નક્કી કર્યા પછી આવે છે પસંદગીનું વર્ષ, કે ભાઈ આપણે જે વર્ષના આપણે ભાવ સૂચકાંક તૈયાર કરવાના છે એને આપણે પસંદગીનું વર્ષ કહીએ છીએ. હવે સામાન્ય રીતે જ્યારે પણ આપણે આધાર વર્ષ કે પસંદગીનું વર્ષ નક્કી કરતા હોઈએ ત્યારે એના કેટલાક બેઝિકલી નિયમો હોય છે કે ભાઈ એ જે આપણે આધાર વર્ષ તરીકે પસંદ કર્યું હોય તે વર્ષ એ આર્થિક રીતે સરળ હોવું જોઈએ, એટલે કે બહુ અતિશય તેજી કે અતિશય મંદી નહીં હોવું જોઈએ. આધાર વર્ષ જે આપણે પસંદ કરીએ છીએ તેમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે કોઈ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે આ રીતનો આપણે એમ કહીએ કે કોરોના વાયરસની જે રોગચાળો છે એ ટાઈપની પરિસ્થિતિ ઊભી થયેલી હોવી જોઈએ નહીં. તો આવા આપણે કહીએ કે બેઝિકલી કેટલાક એના એ છે કે ભાઈ એને ધ્યાનમાં રાખીને આપણે આધાર વર્ષ નક્કી કરી શકીએ. પછી આવે છે વસ્તુઓની પસંદગી. ચોથો તબક્કો જે એનો છે તેનો વસ્તુઓની પસંદગી કરવાની હોય છે. આપણે કેટલી વસ્તુને ભાવ સૂચકાંકમાં આવરી લેવી છે એ દરેક સંશોધક અલગ અલગ રીતે નક્કી કરે. તો વસ્તુઓની પસંદગી કર્યા પછી એ વસ્તુઓના બે સમયગાળા દરમિયાન, એટલે કે આધાર વર્ષ અને પાયાના વર્ષના આપણે કહીએ પસંદગીના વર્ષના જે કંઈ પણ ભાવો છે એ ભાવો પ્રાપ્ત કરવા, એટલે કે આધારભૂત જે બજારો છે એ બજારોમાંથી આપણે એના ભાવો પ્રાપ્ત કરવા. અને પ્રાપ્ત કર્યા પછી ટકાવારી એની નક્કી કરવાની આવે કે ભાઈ આપણે કહીએ કે આ બે જે પાયાના વર્ષમાં અને પસંદગીના વર્ષમાં કેટલા ભાવોમાં પરિવર્તન થયેલું છે એની એક સૂત્રની મદદથી આપણે ટકાવારી નક્કી કરીએ છીએ. તો આ રીતે આપણે એમ કહીએ કે સાદા સૂચકાંકની રચના કરવામાં આવે છે. ભારિત સૂચકાંકની રચનામાં દરેક વસ્તુ જે છે તેને આપણે ભાર આપીએ છીએ અને ભાર આપ્યા પછી સૂચકાંક તૈયાર કરવામાં આવે છે. ઓકે, તો આ પહેલું યુનિટ છે, એના ઉપયોગી છે, સૂચકાંકની ઉપયોગિતા ઘણી છે, એની મર્યાદાઓ પણ છે, એ આપણે તે વખતે ડિટેલમાં જોઈશું. હવે બીજો જે છે તે એકમ નંબર 2 આવે છે. તો કે એકમ નંબર 2 છે એને આપણું જે હેડિંગ છે એને આપણે નાણાં પરિમાણના સિદ્ધાંતો કહીએ છીએ. એને આપણે કહીએ છીએ નાણાં પુરવઠાના સિદ્ધાંતો, કે એને નાણાં પરિમાણના સિદ્ધાંતો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે આ એકચ્યુઅલી નાણાં પરિમાણનો સિદ્ધાંત શું છે તો કે ભાઈ નાણાંનું મૂલ્ય નક્કી કરતો સિદ્ધાંત છે. તો નાણાંનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે એ સમજાવતો પ્રશિષ્ટોનો જે સિદ્ધાંત છે તેને આપણે ફિશરનો સિદ્ધાંત કહીએ છીએ. જે ફિશરનો સિદ્ધાંત છે તેને આપણે ફિશરનું વિનિમયનું સમીકરણ કે વિનિમયનો સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇવન આપણે એમ કહીએ કે એને નાણાં પરિમાણનો સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો નાણાં પરિમાણના સિદ્ધાંતમાં પહેલા આપણે ફિશરના વિનિમયના સમીકરણને સમજવાનું છે. તો ફિશરે જે આપેલું સમીકરણ છે એ છે એમવી બરાબર પીટી, એટલે સામાન્ય રીતે નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો છે. એ રીતનું આપણે સૂત્રાત્મક રીતે એમવી બરાબર પીટી, પછી આપણે પીને સૂત્રનો કર્તા બનાવીએ અને એ રીતે એમવી છેદમાં પી, આ રીતે આપણે એક સમીકરણ મેળવીએ છીએ અને આપણે વિનિમયનું સમીકરણ કહીએ છીએ. તો આપણે એમ કહીએ છીએ કે ફિશર એવું કહેવા માંગે છે કે અર્થતંત્રમાં જો નાણાંનો પુરવઠો વધે તો આપણે એમ કહીએ કે નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે. ફિશર આપણને શું કહે છે, નાણાંના મૂલ્ય નિર્ધારણની બાબતે એ નાણાં પરિમાણના સિદ્ધાંત દ્વારા, એ વિનિમયના સમીકરણ દ્વારા આપણને એવો સિદ્ધાંત આપે છે, એવું તારણ આપે છે કે અર્થતંત્રમાં જો નાણાંનું પરિમાણ અવિરત રીતે વધારવામાં આવે, સતત જો વધારવામાં આવે તો નાણાંનું પરિમાણ વધતા અર્થતંત્રની જે સામાન્ય ભાવ સપાટી છે એ ઊંચે જાય છે, અને સામાન્ય ભાવ સપાટી ઊંચે જાય છે એટલે નાણાંનું મૂલ્ય ઘટે છે.
એટલે નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય કે નાણાંનો પુરવઠો જો વધારવામાં આવે તો નાણાંનું મૂલ્ય એટલે કે નાણાંની ખરીદ શક્તિ એ ઘટતી જતી જોવા મળે છે. તો આ જે સમીકરણના સ્વરૂપમાં એણે સમજૂતી આપેલી છે તે આપણે તે વખતે સમીકરણનો ઉપયોગ કરીને સમજાવીશું. બીજો જે આપણે એમ કહીએ કે સિદ્ધાંત છે એ છે રોકડ પૂર્ણાંકનો સિદ્ધાંત. એટલે કે નાણાંના મૂલ્યને નક્કી કરતો જે બીજો સિદ્ધાંત છે. પહેલો સિદ્ધાંત છે નાણાં પરિમાણનો સિદ્ધાંત અને બીજો જે સિદ્ધાંત છે એને આપણે રોકડ પૂર્ણાંકનો અભિગમ કહીએ છીએ, રોકડ પૂર્ણાંકનું સમીકરણ કહીએ છીએ, અથવા તો એને કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓએ આપેલો સિદ્ધાંત કહીએ છીએ. એને રોકડ પસંદગીનો સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને આપણે એમ કહીએ કે આ જે સિદ્ધાંત છે રોકડ પૂર્ણાંકનો સિદ્ધાંત તે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે 4 અર્થશાસ્ત્રીઓએ આપેલા છે સિદ્ધાંત. 4 અર્થશાસ્ત્રીઓ જે છે એમણે આની સમજૂતી આપેલી છે. આપણે કહીએ તો પહેલા આપણે એમ કહીએ છીએ કે માર્શલ છે કે માર્શલે એની સમજૂતી આપી. પછી બીજા જે વિવેચક છે અર્થશાસ્ત્રી છે તે છે પીગુ છે. ત્રીજા જે અર્થશાસ્ત્રી છે તે રોબર્ટસન છે અને ચોથા જે અર્થશાસ્ત્રી છે તે કેન્સ છે. તો આપણે એમ કહીએ કે આ જે માર્શલ, પીગુ, રોબર્ટસન અને કેન્સે જે આપેલા સમીકરણો છે અને એ સમીકરણો દ્વારા નાણાંનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે એ એમણે સમજાવેલું છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે સિદ્ધાંત છે તેને આપણે કેમ્બ્રિજ સમીકરણો તરીકે પણ ઓળખીએ છીએ. જે રીતે ફિશરના નાણાં પરિમાણના સિદ્ધાંતને આપણે વિનિમયના સમીકરણ કહીએ છીએ એ જ રીતે આ રોકડ પૂર્ણાંકનો અભિગમ આધારિત જે સમીકરણો આપેલા છે એને આપણે કેમ્બ્રિજ સમીકરણો કહીએ છીએ. રોકડ પસંદગીના સમીકરણો તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આ કેમ્બ્રિજ સમીકરણ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ જે અર્થશાસ્ત્રીઓ જે મેં 4 જે હું નામ બોલી ગયો છું, માર્શલ છે, પીગુ છે, રોબર્ટસન છે કે કેન્સ છે, આ 4 જે અર્થશાસ્ત્રીઓ છે તે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીના અધ્યાપકો હતા. સ્ટુડન્ટ પણ હતા અને અધ્યાપકો પણ એ મોટા ભાગે ત્યાંના જ હતા. એટલે એને કેમ્બ્રિજ સમીકરણથી ઓળખવામાં આવે છે. તો હવે આપણે એમ કહીએ કે નાણાંના મૂલ્યને સમજાવતા આ જે 2 સિદ્ધાંતો છે, નાણાં પરિમાણનો સિદ્ધાંત અને રોકડ પસંદગીનો સિદ્ધાંત, આ બેની એની તુલના કરવાની છે, સરખામણી કરવાની છે. અને એમાંથી જે કેમ્બ્રિજ સમીકરણ છે એમાં ખાસ કરીને પીગુનું સમીકરણ છે એ પીગુનું સમીકરણ એ ફિશરના સમીકરણ કરતા ચડિયાતું છે એવું આપણે બતાવવાનું છે. અને પછી જે આવે છે એ છે કેન્સે આપેલું આવક અને ખર્ચનો સિદ્ધાંત કે ભાઈ નાણાંના મૂલ્યને નક્કી કરતો જે આવક અને ખર્ચનો સિદ્ધાંત છે તે કઈ રીતે અર્થતંત્રમાં નાણાંનું મૂલ્ય નક્કી થાય છે એ સમજાવતો સિદ્ધાંત છે. અને એકમ નંબર 2 માં આપણે એમ કહીએ કે બીજો જે સિદ્ધાંત છે એ છે ફ્રીડમેનનો અભિગમ. ફ્રીડમેન આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શિકાગો યુનિવર્સિટીના બહુ પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા, મિલ્ટન ફ્રીડમેન. એનું આખું નામ છે મિલ્ટન ફ્રીડમેન. તો આપણે એમ કહીએ કે કેન્સનું જે આવક અને ખર્ચનો સિદ્ધાંત આવ્યો એટલે કે નાણાંના મૂલ્યને નક્કી કરતો, તો એને લીધે પ્રશિષ્ટોએ આપેલો જે નાણાં પરિમાણનો સિદ્ધાંત છે એનું મહત્વ ઘટી ગયું. તો આપણે એમ કહીએ કે એનું મહત્વને પુનઃ સ્થાપિત કરવા માટે એનું જે આપણે એમ કહીએ કે જેનું મહત્વ હતું તે જે ઘટી ગયેલું હતું એને પુનઃ સ્થાપિત કરવા માટે આપણે એમ કહીએ કે મિલ્ટન ફ્રીડમેને નાણાંની માંગનું પુનઃ સંસ્કરણ એવો સિદ્ધાંત આપ્યો. અને
એ સિદ્ધાંત અહીંયા આપણે ભણવાનો છે. મિલ્ટન ફ્રીડમેનનો જે અભિગમ છે અને એના આધારિત જે એણે સમીકરણ આપેલું છે આપણે નાણાના મૂલ્યને નક્કી કરતું, એની ચર્ચા આપણે આ એકમ નંબર 2 માં કરવાની છે. એકમ નંબર જે 3 છે એ છે આપણે એમ કહીએ કે ફુગાવો. એનું જે મેઇન હેડિંગ છે તેને આપણે ફુગાવો કહીએ છીએ. એને આપણે ઇન્ફ્લેશન તરીકે ઓળખીએ છીએ. ફુગાવો. તો આપણે એમ કહીએ કે આ જે એકમ છે એમાં ફુગાવાનો અર્થ પહેલા તો કે ભાઈ કોને ફુગાવો કોને કહેવામાં આવે. તો સામાન્ય રીતે આપણે કહી શકીએ કે ફુગાવો એટલે જ્યારે અર્થતંત્રમાં દરેક ચીજ વસ્તુઓના ભાવોમાં જો સતત વધારો થતો હોય અને નાણાંનું મૂલ્ય જો સતત ઘટતું હોય તો તેવી પરિસ્થિતિને આપણે ફુગાવાની પરિસ્થિતિ કહીએ છીએ. એવી પરિસ્થિતિને આપણે ફુગાવો કહીએ છીએ. ફુગાવો એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંના પરિમાણનો અતિશય વધારો થવો, એ પરિસ્થિતિને પણ આપણે ફુગાવો કહીએ છીએ. એટલે ફુગાવો એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે અર્થતંત્રની કુલ માંગ અને કુલ પુરવઠો એટલે કે વસ્તુની કુલ માંગ અને વસ્તુનો કુલ પુરવઠો એ બે વચ્ચે જ્યારે અસંતુલન ઊભું થાય, એટલે પુરવઠા કરતા વસ્તુના પુરવઠા કરતા સેવાના પુરવઠા કરતા જ્યારે વસ્તુની માંગમાં જો વૃદ્ધિ થતી હોય, અતિશય જો વધારો થતો હોય, ત્યારે આપણે એમ કહીએ કે જે એની અસર સીધી એ વસ્તુના ભાવ પર થતી હોય, તો આવી પરિસ્થિતિને આપણે ફુગાવાની પરિસ્થિતિ કહીએ છીએ. તો ફુગાવાની જે પરિસ્થિતિ છે તેમાં આપણે એમ કહીએ કે નાણાંની જે ખરીદ શક્તિ છે એમાં અસાધારણ રીતે ઘટાડો થતો હોય. નાણાંની જે આપણે એમ કહીએ કે નાણાંની જે ખરીદ શક્તિ છે તે કેવી થઈ જાય છે, એકદમ ઘટી જાય, એકદમ એટલે એકદમ ઘટી જાય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે જે પરિસ્થિતિ છે તેને આપણે ફુગાવાની પરિસ્થિતિ કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે ફુગાવાના જે લક્ષણો છે તેમાં ખાસ કરીને જો આપણે કહીએ તો ફુગાવો પહેલું તો આપણે એમ કહીએ કે શુદ્ધ નાણાકીય ઘટના છે, કે ફુગાવો સર્જવા પાછળનું જો મુખ્ય કારણ હોય તો એ નાણાંનું પરિમાણ છે. અર્થતંત્રમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે કુલ નાણાંનો પુરવઠામાં જો વધારો થાય તો ફુગાવો જન્મ લે છે. બીજું આપણે એમ કહીએ કે ફુગાવો એ ભાવ વધારાની પ્રક્રિયાની સાથે સંકળાયેલું છે. જો આપણે એમ કહીએ કે અર્થતંત્રની જે દરેક ચીજ વસ્તુ અને સેવાઓમાં લાંબા ગાળા સુધી જો સતત ભાવમાં વૃદ્ધિ થતી હોય તો તેને ફુગાવાની પરિસ્થિતિ કહેવાય. કે દાખલા તરીકે ભારતમાં ફુગાવો પ્રવર્તે છે, આ વિધાન કેવું છે તો કે આપણે સાચું છે, કારણ કે 1950માં અથવા તો 1947માં જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ચીજ વસ્તુઓના જે ભાવો હતા અને અત્યારે તમે જુઓ ભાવો દરેક ચીજ વસ્તુઓના, આપણને સતત એમાં વૃદ્ધિ થતી દેખાયેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે ફુગાવાનું લક્ષણ કયું છે તો કે ભાવ વધારાની પ્રક્રિયા સમયના લાંબા ગાળાથી થતી હોય તો તેવી પરિસ્થિતિને આપણે ફુગાવાની પરિસ્થિતિ કહીએ છીએ. આ એનું એક અગત્યનું લક્ષણ છે અને ભારતીય અર્થતંત્રમાં દેખાય છે. આપણે કહેતા હતા ને કે આપણા બાપ દાદા એવું કહેતા હતા કે ભાઈ 1940-45માં તો 3 રૂપિયે કિલો ઘી, 50 રૂપિયે તોલો સોનું. અત્યારે આપણે જોઈએ તો 50,000 રૂપિયા થઈ ગયા સોનાના ભાવ. અત્યારે આપણે જોઈએ તો 500 રૂપિયા 600 રૂપિયા કિલો ઘીના થઈ ગયા. તો તે વખતે 3 રૂપિયા કિલો ઘી મળતું હતું. આપણે એમ કહીએ કે ભાવ વધારો સતત પછી લાંબા ગાળા સુધી ચાલુ રહે તો તેને આપણે ફુગાવાની પરિસ્થિતિ કહીએ. બીજું એનું ફુગાવાનું એક લક્ષણ છે અગત્યનું, ફુગાવો એ કેવી છે, સ્વયં વિકસિત છે, ઓટોનોમસ છે, ક્યુમ્યુલેટિવ જેને આપણે કહીએ તે. એક વખત અર્થતંત્રમાં ફુગાવો ચાલુ થયો પછી એ ધીરે ધીરે હળવી ગતિએ ભાવ વધે, પછી આપણે એમ કહીએ કે ઝડપથી વધવા માંડે, પછી આપણે એમ કહીએ કે તીવ્રતમ રીતે વધવા માંડે, તીવ્રતર પછી તીવ્રતમ,
એટલે પહેલા આપણે એમ કહીએ કે ફુગાવો ચાલતો હોય, પછી ધીરે ધીરે દોડતો થાય, પછી આપણે એમ કહીએ કે કૂદતો થાય અને પછી ઘોડા વેગી ફુગાવો થાય. એનું આગળનું લક્ષણ આપણે એમ કહી શકીએ કે ફુગાવો એ પૂર્ણ રોજગારીની અર્થતંત્રમાં પરિસ્થિતિ પ્રાપ્ત થાય પછી જે ભાવ વધારો જોવા મળે એ ફુગાવા સ્વરૂપનો હોય એમ આપણે કહી શકીએ. અને ફુગાવાનું એક અગત્યનું લક્ષણ એ થાય કે ફુગાવામાં કુલ વસ્તુની માંગ એ કુલ પુરવઠા કરતા વધેલી હોય. એટલે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ વસ્તુનો પુરવઠો 100 છે પણ એની માંગ 500 લોકો કરતા હોય, તો આવી જે પરિસ્થિતિ છે તેને આપણે ફુગાવાની પરિસ્થિતિ કહીએ છીએ. એ ફુગાવાનું એક અગત્યનું લક્ષણ છે. બીજું આપણે એમ કહીએ કે ફુગાવો એ માંગ સર્જિત પણ હોય, માંગ પ્રેરિત પણ હોય અને ખર્ચ પ્રેરિત પણ હોય. એટલે વસ્તુની માંગ વધવાને લીધે પણ ફુગાવો થતો હોય અથવા તો વસ્તુ બનાવવાનો જે ઉત્પાદન ખર્ચ છે એમાં વૃદ્ધિ થતી હોય તો પણ ફુગાવો થાય છે. તો એના આધારે આપણે ફુગાવાના 2 પ્રકારો મુખ્ય પાડીએ છીએ, માંગ પ્રેરિત ફુગાવો અને ખર્ચ પ્રેરિત ફુગાવો. ત્યાર પછી આવે છે આંશિક ફુગાવો, પૂર્ણ ફુગાવો, મંદી મિશ્રિત ફુગાવો. પછી આવે છે ફુગાવાની અસરો. એ જ મુદ્દામાં આગળ જઈએ તો આપણે કે ફુગાવાની અર્થતંત્ર પરની અસરો કેવી છે, ફુગાવાની સમાજ પર અસર કેવી છે, ફુગાવાની આપણે એમ કહીએ કે સમાજના અલગ અલગ વર્ગો પરની અસરો કેવી છે, ફુગાવાની મૂડીરોકાણ કરનાર વર્ગ પરની અસરો કેવી છે, ફુગાવાની આપણે એમ કહીએ કે ખાનગી ક્ષેત્રમાં નોકરી કરનાર વ્યક્તિઓ પર ફુગાવાની કેવી અસર છે. આ બધા જ જે બાબતો છે, ફુગાવાની આર્થિક વિકાસ પર કેવી અસર છે, ફુગાવાની લેણદાર વર્ગ પર કેવી અસર છે, દેવાદાર વર્ગ પર કેવી અસર છે, આ બધાનો અભ્યાસ એ અહીંયા કરવામાં આવે છે. પછી આવે છે ફુગાવાનું નિયંત્રણ. કે ભાઈ અર્થતંત્રમાં ફુગાવો જો થયો હોય અને ભાવ વધવાની ક્રિયા જો સતત ચાલતી હોય તો એનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય. તો કે ભાઈ ફુગાવાને આપણે એમ કહીએ કે કાબુમાં રાખવા માટે, ભાવ વૃદ્ધિની જે ઝડપ છે તેને અંકુશમાં રાખવા માટે આપણે એમ કહીએ કે પહેલું તો આપણે એમ ખાસ કહીએ કે ભાઈ નાણાકીય જે ખર્ચ છે તેને કંટ્રોલમાં રાખવો જોઈએ. કે ભાઈ જે લોકો દ્વારા થતો ખર્ચ છે તેને એકદમ સીમિત કરવો પડે. અને એના માટે આપણે શું કરીએ છીએ તો કે કડક નાણાકીય નીતિનો અમલ કરવામાં આવે. એટલે આપણે એમ કહીએ કે નાણાકીય નીતિ એ કઈ રીતે નાણાંના પુરવઠાનું નિયંત્રણ કરે અને નાણાંનો પુરવઠો કઈ રીતે ચીજ વસ્તુઓના ભાવ પર અસર કરે છે એની અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ. પછી આવે છે આપણે એમ કહીએ કે સરકારની રાજકોષીય નીતિ. તો કે રાજકોષીય નીતિ એટલે કેવી નીતિ? તો કે ભાઈ સરકારની જે કરવેરા અંગેની નીતિ છે તે, સરકારની જે કંઈ પણ જાહેર આવક અંગેની નીતિ છે તે, સરકારની જે કંઈ પણ જાહેર ખર્ચ અંગેની નીતિ છે તે, સરકારની જે કંઈ પણ જાહેર દેવા સંબંધી જે નીતિ છે તે, એને આપણે સરકારની રાજકોષીય નીતિ કહીએ છીએ. તો સરકાર આપણે એમ કહીએ કે સમયાંતરે રાજકોષીય નીતિના અલગ અલગ પગલાઓમાં ફેરફાર કરી અને ભાવ વૃદ્ધિની ઝડપને એ ઓછી કરે છે. આપણે એમ કહી શકીએ કે રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ આ બંનેનો સમન્વય કરવામાં આવે. અને સમન્વય કર્યા પછી આપણે એમ કહીએ કે ઘણા બધા પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવે, એથી કરીને આપણે એમ કહીએ કે ફુગાવા પર અંકુશ નિયંત્રણ રહે. આ ઉપરાંત કેટલાક બીજા પગલાઓ પણ લેવામાં આવે છે, જેમ કે વેતન નીતિ. કે એવું લાગતું હોય કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધતો છે, લોકોની ખરીદ શક્તિ વધતી જતી હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સરકાર દ્વારા વેતનમાં જે વૃદ્ધિ છે તેને સ્થગિત કરી દેવામાં આવે. વેતનમાં જે વધારો છે એ કારણ કે વેતનનો વધારો એ ઉત્પાદન ખર્ચ વધારે
અને ઉત્પાદન ખર્ચ એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુની કિંમત વધારે એટલે ફુગાવાની ઝડપ છે તે ઓર ઝડપી બને. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે વેતન પર અંકુશ મૂકવામાં આવે. એટલે કે આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચને જો નિયંત્રિત કરવું હોય તો વેતનનો જે વધારો છે તેને અટકાવવામાં આવે અથવા તો નાણાકીય વેતનને હજુ પણ ઘટાડવામાં આવે. એ જ રીતે આપણે એમ કહીએ કે મૂડીરોકાણ પર અંકુશ મૂકવામાં આવે કે ભાઈ ફુગાવો થતો હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સરકાર દ્વારા ગમે તે રીતે વ્યાજના દરમાં વધારો કરવામાં આવે અને વ્યાજના દરમાં વધારો કર્યા પછી એટલે કે વ્યાજ ખર્ચ મોંઘું થાય એટલે સ્વાભાવિક છે કે મૂડીરોકાણ પર આપણે કહીએ કે મૂડીરોકાણમાં ઘટાડો થાય. તો આપણે એમ કહીએ કે જે જરૂરી જે મૂડીરોકાણ છે અર્થતંત્રમાં જે આવશ્યક મૂડીરોકાણ છે એ આવશ્યક મૂડીરોકાણને આપણે એમ કહીએ કે વધારવા માટે મધ્યસ્થ બેંક અને જે કેન્દ્ર સરકાર છે તે વિવેકપૂર્ણ વ્યાજ નીતિ અથવા તો વિવેકપૂર્ણ જેને આપણે શાખ નિયંત્રણની નીતિ કહીએ છીએ એ અપનાવવામાં આવે અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે એ અપનાવવાને લીધે ઉત્પાદક સ્વરૂપનું મૂડીરોકાણ શક્ય બને અને જે સટ્ટાકીય મૂડીરોકાણ છે એમાં ઘટાડો થાય એટલે ફુગાવા પર કંટ્રોલ આવે. એ જ રીતે આપણે એમ કહીએ કે ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે જે બજારોમાં સટ્ટાકીય પ્રવૃત્તિ થાય એના પર અંકુશ લાવવામાં આવે. બીજું ઘણી વખત સરકાર જ્યારે આપણે એમ કહીએ કે ફુગાવાની પરિસ્થિતિ હોય ત્યારે એ ભાવ નિયમન અથવા તો બીજા અર્થમાં કહીએ રેશનિંગ માપબંધી એ આપણને લાવતી જોવા મળે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ફુગાવામાં જોયું તે પ્રમાણે કે વસ્તુની માંગ છે તે વસ્તુના પુરવઠા કરતા વધારે હોય છે. તો તેવા સંજોગોમાં સરકાર જે છે તે વસ્તુના ઉત્પાદનમાં વધારો કરવાનો પ્રયત્ન કરે અને રાષ્ટ્રના ઉત્પાદનમાં જો વધારો થાય તો લોકોની આવક વધે. લોકોની આવક વધે એટલે ખરીદ શક્તિ વધે. ખરીદ શક્તિ વધે એટલે આપણે એમ કહીએ કે એ લોકોની આપણે માંગમાં વધારો થાય અને બીજું આપણે એમ કહીએ કે જે ઉત્પાદનનું સાધન રોકાયેલું છે એને વળતર જો વધારે મળવામાં આવે વધારે જો આપવામાં આવે તો એના ઉત્પાદનમાં અને ઉત્પાદન શક્તિમાં પણ આપણને વૃદ્ધિ થતી દેખાય. અને ઘણી વખત આપણે એમ કહીએ કે અમુક જે ક્ષેત્રો છે એમાં સીધા પગલા લેવામાં આવે. એ જ રીતે આપણે એમ કહીએ કે ફુગાવાના નિયંત્રણ માટે સૂચકાંક પ્રતિબદ્ધતા એટલે કે જે રીતે ભાવ વધારો થતો હોય એ પ્રમાણે ઉત્પાદનના સાધનો જે છે એને એ જ પ્રકારે આપણે એમ કહીએ કે મોંઘવારી આપવામાં આવે. એને જે દરે ભાવ વધતો હોય એ પ્રમાણે એને વેતનમાં વૃદ્ધિ કરી આપવામાં આવે. તેવા સંજોગોમાં આપણે કહીએ કે ફુગાવાની બહુ અસર અર્થતંત્ર પર વિધાયક રીતે થતી નથી. તો આ એક પણ પદ્ધતિ છે. પછી આવે છે ફુગાવો અને બેરોજગારી વચ્ચેનો સંબંધ કે જેમાં ફિલિપ્સ રેખા જેને આપણે કહીએ છીએ એ ફિલિપ્સ રેખાનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. પછી આવે છે કેન્સે આપેલી ફુગાવાજન્ય ખાધ અને નાણાં સંકોચન એ આપણે પરીક્ષામાં નથી પૂછાતું પણ ખાલી જાણકારી માટે. ફુગાવાનું જે માપન છે તે સૂચકાંક જેને આપણે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કહીએ છીએ રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ કહીએ છીએ અને બીજું છે જથ્થાબંધ ભાવાંક કે જથ્થાબંધ બજારમાં જે વસ્તુઓ વેચાતી હોય એના જે ભાવોમાં પરિવર્તન થતું હોય એ ભાવાંકને અહીંયા આપણે અભ્યાસ કરવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે એકમ નંબર 3માં ફુગાવો અને જે કંઈ પણ આપણે એમ કહીએ કે ફુગાવાને નિયંત્રણમાં રાખવાની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. ઓકે, હવે છેલ્લો જે આપણો યુનિટ છે 4નો આપણે પેપર 5નો છેલ્લો જે ચોથો યુનિટ છે તે
એ યુનિટ માં ખાસ કરીને આપણે એમ કહીએ કે કેન્દ્રીય બેન્કિંગ અને વેપારી બેન્કિંગ. આપણે એમ કહીએ કે એમાં મધ્યસ્થ બેંક જેને આપણે કહીએ છીએ તે અને વેપારી બેંક, વાણિજ્ય બેંકો કહીએ છીએ, જેને આપણે શેડ્યુલ બેંકો કહીએ છીએ, એનો આપણે અભ્યાસ કરવાનો છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક. હવે મધ્યસ્થ બેંક એટલે શું? તો કે દરેક દેશની એક સર્વોચ્ચ બેંક હોય, જેને આપણે બેંકની બેંક કહીએ છીએ. એ જે બેંકની બેંક છે તેને આપણે મધ્યસ્થ બેંક કહીએ છીએ. તો કે મધ્યસ્થ બેંક છે એ મધ્યસ્થ બેંક શિખર બેંક છે આખા અર્થતંત્રની, જે સમગ્ર અર્થતંત્રની જે નાણાકીય સિસ્ટમ છે, નાણાકીય જે ફાઇનાન્શિયલ સિસ્ટમ છે, એનું નિયંત્રણ એના હાથમાં હોય છે. એટલે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક જે છે એ મધ્યસ્થ બેંક અલગ અલગ પગલાઓ દ્વારા નાણાકીય નીતિનો અમલ કરે છે અને અર્થતંત્રમાં અર્થતંત્રની જે જરૂરિયાત છે એ પ્રમાણે આપણે એમ કહીએ કે નાણાંનો પુરવઠો ઉપલબ્ધ કરાવે છે. એના મધ્યસ્થ બેંકના ઘણા બધા કાર્યો છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ચલણી નોટો બહાર પાડવી, પહેલું જે કાર્ય છે તે આપણે એમ કહીએ કે આપણા દેશની જે કંઈ પણ ચલણી નોટો છે તે દેશની મધ્યસ્થ બેંક બહાર પાડે છે. એ જ રીતે બેંકની બેંક તરીકેનું એનું કાર્ય છે કે ભાઈ જે આપણે વેપારી બેંકો છે એની જે ટોચની બેંકો છે એ ટોચની બેંક તરીકે મધ્યસ્થ બેંક એ કામ કરે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સરકારના પ્રતિનિધિત્વ તરીકેનું કાર્ય, કે ભાઈ મધ્યસ્થ બેંકનું એક અગત્યનું કાર્ય એ છે કે સરકારને કોઈ નાણાકીય સાધનોની આવશ્યકતા હોય તો તેવા સંજોગોમાં સરકાર પોતે કોઈ પણ એ નાણાકીય સાધનો પાડી નહીં શકતી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સરકાર વતીની, સરકારનું રિપ્રેઝન્ટ કરતી, સરકાર વતી પ્રતિનિધિત્વ કરતી બેંક તરીકે મધ્યસ્થ બેંક એ વર્તે છે. એ જ રીતે આપણે શાખ નિયંત્રણનું કાર્ય એક અગત્યનું મધ્યસ્થ બેંકનું કાર્ય છે કે અર્થતંત્રમાં જે શાખી નાણું છે, એટલે કે બેંકો દ્વારા ધિરાણથી સર્જિત થયેલું જે નાણું છે જેને આપણે બેંક નાણું કહીએ છીએ, બીજા અર્થમાં આપણે કહીએ કે નાણાંના પુરવઠામાં બહુ મહત્વનો ભાગ હોય છે શાખી નાણાંનો, તો એના પરનું નિયંત્રણ એ આ મધ્યસ્થ બેંકની કામગીરીમાં આવે છે. ઓકે, ત્યાર પછી આવે છે વેપારી બેંકો. વેપારી બેંકો એટલે આપણે તમે જો બજારમાં નીકળતા હોવ તો તમે ઘણી બધી બેંક જોવ છો. ઇવન તમારી સ્કોલરશીપ પણ હવે તો બેંકમાં જમા થાય છે. એટલે તમે બેંકથી મોટાભાગના વિદ્યાર્થીઓ વાકેફ છે કે ભાઈ દાખલા તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ બરોડા છે, પંજાબ નેશનલ બેંક છે, સ્ટેટ બેંક ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર છે, દેના બેંક છે, વિજયા બેંક છે, પછી રાજપીપળા નાગરિક કોઓપરેટિવ બેંક છે, એક્સિસ બેંક છે, એચડીએફસી બેંક છે, કોટક મહેન્દ્ર બેંક છે, ઇન્ડસલેન્ડ ઇન્ડ બેંક છે. આ બધી બેંકો છે એ બેંકોને આપણે વેપારી બેંક કહીએ છીએ. આ બધી બેંકો કેવી છે? જેને આપણે વેપારી બેંકો તરીકે ઓળખીએ છીએ. એને શેડ્યુલ્ડ બેંકો અથવા તો અનુસૂચિત બેંકો તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે એમ કહીએ કે જે વેપારી બેંકો છે એ વેપારી બેંકોનું કાર્ય ઘણું બધું છે. જો વેપારી બેંકો જે છે એનું કાર્ય ઘણું બધું છે. અત્યારના સંજોગોમાં જેને આપણે એમ કહીએ ને કે વેપારી બેંકોના ઘણા બધા કાર્યો છે. ઘણા બધા એટલા બધા કાર્યો છે ને કે એની કોઈ સીમા નથી. તો કે દાખલા તરીકે આપણે શું કરીએ છીએ, બેંકો એ લોકોની થાપણો ઉઘરાવે છે. પહેલા તો કે ભાઈ જેની પાસે પોતાની જે આવક છે એ આવકનો
અમુક ભાગ ખર્ચાયેલો હોય અને અમુક ભાગ નહીં ખર્ચાયેલો હોય, એટલે જેને આપણે કહીએ ને કે વધારાના નાણાં છે, ફાજલ નાણાં છે, પોતાની જરૂરિયાત ઉપરાંતના નાણાં છે, એને એ એકત્ર કરે છે થાપણ સ્વરૂપે અલગ અલગ ખાતાઓ દ્વારા. બચત ખાતું છે, ચાલુ ખાતું છે, બાંધી મુદતનું ખાતું છે, કેશ ક્રેડિટ એકાઉન્ટ છે, એના દ્વારા શું કરે છે, આ થાપણો સ્વીકારે છે. અને પછી આપણે એમ કહીએ કે એ જે થાપણો સ્વીકારે છે એમાંથી અમુક એ પોતાના કેશ કાઉન્ટરમાં કેશ તરીકે રહેવા દે, રોકડ તરીકે. બાકીનું શું કરે છે, એ ધિરાણ કરે છે. તો આપણે એમ કહીએ કે જે ધિરાણ કરે છે એને આપણે શાખ સર્જન કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે વેપારી બેંકો એ થાપણો ઉઘરાવવાનું કામ કરે છે, શાખ સર્જનનું એટલે કે ધિરાણ આપવાનું કામ કરે છે. બીજા અર્થમાં આપણે કેવું હોય તો લોન આપવાનું કામ કરે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે જે કંઈ પણ વિનિમય પત્રો છે, વેપારી બિલો છે, પછી આપણે એમ કહીએ સર્ટિફિકેટ્સ જે અલગ અલગ છે પોસ્ટના ને એના, એને વટાવી આપવાનું કામ પણ એ આજની વેપારી બેંકો કરે છે. વેપારી બેંકો આપણે એમ કહીએ કે લાંબા ગાળાનું રોકાણ કરે છે. અલગ અલગ કંપનીઓના શેરો છે, ડિબેન્ચરો છે, બોન્ડ છે, જામીનગીરીઓ છે સરકારની, એમાં એ વેપારી બેંકો જે છે તે મૂડી રોકે છે, પોતાની મૂડીનું રોકાણ કરે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે મૂડી રોકાણ કરીને મૂડી સર્જનની પ્રક્રિયાને વેગ આપે છે. બીજા અર્થમાં આપણે એમ કહીએ તો બેંકો જે છે તે આંતરિક વેપાર એટલે કે આપણા દેશની અંદરનો જે વેપાર છે તેને આપણે આંતરિક વેપાર કહીએ છીએ. તો એ આંતરિક વેપારને પણ આપણે એમ કહીએ કે પોષવાનું કામ એટલે કે એની વૃદ્ધિ કરવાનું કામ એ વેપારી બેંકોનું છે. કે વેપારી બેંકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધંધા ઉદ્યોગ અથવા તો જે સ્વયં રોજગારો છે એને જે કંઈ પણ નાણાંની જરૂરિયાત છે એ નાણાંની જરૂરિયાત લોન સ્વરૂપે પ્રોવાઈડ કરે છે. એટલે આંતરિક ઉદ્યોગને પુષ્ટિ મળે છે. અને બીજું આંતરરાષ્ટ્રીય જે કામગીરી કરતી હોય એવી પેઢીઓ અથવા તો એવા ઉત્પાદકો પેઢીઓ કે જે વસ્તુની નિકાસ કરતી હોય છે, તો આવી પેઢીઓને આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થાય એ માટે પણ ધિરાણ કરે છે. એ ઉપરાંત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વેપારી બેંકો એ ચેક વટાવી આપે છે, ટ્રાવેલર્સ ચેક આપે છે, એટીએમની સુવિધા પૂરી પાડે છે, ટેલરિંગ મશીનની સુવિધા પૂરી પાડે છે, તમારા જે કંઈ પણ દસ્તાવેજો છે, તમારી પાસેના જે કંઈ પણ ઘરેણાઓ છે એને રાખવા માટે સેફ ડિપોઝિટ વોલ્ટની સગવડ કરી આપે છે. પછી શેર અને જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે, નાણાંને એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરવાનું કામ કરે છે. તો આવા ઘણા બધા કામો વેપારી બેંકો આજની જેને આપણે આધુનિક વેપારી બેંકો કહીએ છીએ એ વેપારી બેંકો કરે છે. ઇવન આપણા લાઇટ બિલ પણ એ ગેસ બિલ છે, લાઇટ બિલ છે, કરવેરા છે, આ બધું ભરવાનું કે ઉઘરાણી કરવાનું કામ પણ આજની વેપારી બેંકો કરે છે. આ બધા કામોમાંથી જો કોઈ એનું અગત્યનું કામ હોય તો એ શાખ સર્જનનું છે. એ જે શાખ સર્જનની પ્રક્રિયા દ્વારા જે ધિરાણનું સર્જન કરે છે એ એનું અગત્યનું કાર્ય છે. તો આપણે આ જ મુદ્દાની અંદર શાખ સર્જન કોને કહેવાય, શાખ સર્જનની પ્રક્રિયા કઈ રીતે શક્ય બને, ઘણી બધી બેંકો ભેગી થઈ અને શાખ સર્જનની પ્રક્રિયાને શક્ય બનાવે છે. તો શાખ સર્જનની જે પ્રક્રિયા છે અનેક ગણા શાખ સર્જનની એ શાખ સર્જનની પ્રક્રિયાનું સૂત્ર પણ છે પ્રાથમિક થાપણો છેદમાં રોકડ અનામતના ટકા ગુણ્યા 100 આવું એક સૂત્ર પણ છે. અને એ શાખ સર્જનની પ્રક્રિયા સમજાવ્યા પછી શાખ સર્જનની કેટલીક મર્યાદાઓ પણ છે. એટલે કે શાખ સર્જનની પ્રક્રિયાને અસર કરતા જે પરિબળો છે એમાંનું પહેલું પરિબળ છે આપણે કહીએ કે દેશમાં કુલ નાણાંનું પરિમાણ. કુલ નાણાંનો જે પુરવઠો છે એ કુલ નાણાંનો પુરવઠો કેટલો છે, જો વધારે હોય તો શાખ સર્જન વધારે થાય, ઓછો હોય તો ઓછું થાય. બીજું છે લોકોની રોકડ રાખવાની વૃત્તિ કેવી છે, પોતાની આવકનો ભાગ હાથ પર કેટલો રોકડ સ્વરૂપે રાખવા માંગે છે એના પર પણ બેંકોની શાખ સર્જનની પ્રક્રિયાની અસર થાય છે.
બીજું આવે છે રોકડ અનામતનું પ્રમાણ, કે ભાઈ જે રોકડ અનામત છે એ રોકડ અનામતનું પ્રમાણ કેટલું રાખવામાં આવે છે બેંકો દ્વારા, મધ્યસ્થ બેંક દ્વારા. તો એ આધારે પણ આપણે એમ કહીએ કે શાક સર્જનની પ્રક્રિયાને અસર થાય. પછી આવે છે લોકોની જે અસ્કયામતો છે, તારણો છે, એનું પ્રમાણ કેવું છે. અને એ આપણે એમ કહીએ કે બેંકોની કુલ અનામતો કેટલી છે, થાપણોમાં કઈ રીતે વિક્ષેપ પડે છે, કે કઈ રીતે ભંગાણ થાય છે, અને સમગ્ર અર્થતંત્રની જે વેપાર રોજગારની પરિસ્થિતિ છે, આ બધા જ પરિબળો આપણે એમ કહીએ કે શાક સર્જનની પ્રક્રિયાને એ અસર કરે છે. ત્યાર પછી આપણે એમ કહીએ કે આગળનો મુદ્દો જે છે તો કે ભાઈ ભારતમાં બેન્કિંગ ક્ષેત્રમાં તાજેતરના વર્ષોમાં થયેલા સુધારાઓ, કે ભાઈ અત્યારે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે બેંકો, બેન્કિંગ ક્ષેત્ર છે તે કેવું છે, બહુ ડાયનેમિક ક્ષેત્ર છે, બહુ ગતિશીલ ક્ષેત્ર છે. એમાં ડગલે ને પગલે આપણને સુધારાઓ થતા જોવા મળે છે. તો કે ભાઈ અત્યારના લેટેસ્ટ સુધારાઓ કયા કયા છે, તો કે ભાઈ એક તો પેલું બેંકોએ જે કાયદેસરની તરલતાનું પ્રમાણ, જેને SLR કહેવામાં આવે, ટૂંકમાં શું કહેવામાં આવે છે, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો કહેવામાં આવે, એ છે. પછી રોકડ અનામતનું પ્રમાણ છે, એમાં દર 6 મહિને પરિવર્તન થતા આપણને જોવા મળે છે. કે મધ્યસ્થ બેંક જ્યારે એની નાણાકીય નીતિ અપનાવતી હોય દર 6 મહિને, તો એમાં આપણે SLR, CARR, એટલે કે જેને આપણે રોકડ અનામતનું પ્રમાણ કહીએ છીએ, કેશ રિઝર્વ રેશિયો કહીએ છીએ, અને જે કાયદેસરની તરલતાનું પ્રમાણ કહીએ છીએ, એમાં દર 6 મહિને ફેરફાર થતો હોય છે. એ એક તાજેતરના સુધારામાં આપણે મૂકી શકીએ. પછી ધિરાણ અને જે થાપણો, કે બેંકોમાંથી જે લોન લેવામાં આવે તે, અને બેંકોમાં જે થાપણો ડિપોઝિટ કરવામાં આવે છે તે, એના વ્યાજ દરમાં આપણે એમ કહીએ કે બેંકોને અમુક મર્યાદા સુધી ફેરફાર કરવાની શક્યતા આપેલી છે, એટલે કે ફેરફાર કરી શકે છે. મધ્યસ્થ બેંક એ વેપારી બેંકોને આવી છૂટ આપે છે કે ભાઈ પોતે અમુક ટકા એ વધઘટ વ્યાજમાં કરી શકે છે. તો આ એક સુધારો છે તાજેતરમાં. પહેલા જેવું ચુસ્ત નથી કે ભાઈ મધ્યસ્થ બેંકે 10% કીધું એટલે 10% જ વ્યાજના દરે લોન આપવાની. કોઈ બેંકને એવું લાગે મારે 9% આપી છે તો 9% બી આપી શકે, અને 7% બી આપી શકે, અને 8% બી આપી શકે. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યાજના દરમાં સાનુકૂળ ફેરફારો આપણે મધ્યસ્થ બેંકે કરેલા છે અત્યારના સુધારામાં. બીજું આવે છે જે અસ્કયામતો છે તેનું ક્લાસિફિકેશન, જેને આપણે વર્ગીકરણ કહીએ છીએ તે, અને જે આવકની માન્યતા છે તેના માટેના જે નવા નોર્મ્સ છે, નવા ધોરણો છે, અને સાથે સાથે આપણે એમ કહીએ કે દરેક બેંકોએ જે દરરોજ, આજે તો હવે કોમ્પ્યુટર થઈ ગયા દરેક બેંકોમાં, પહેલા હાથથી લખાતા હતા ચોપડા, હવે બધા કોમ્પ્યુટર થઈ ગયા, એટલે આપણે એમ કહીએ કે દરેક રોજે રોજની જે માહિતી છે બેન્કિંગ વ્યવહારોની, એ વ્યવહારોની માહિતી એ મધ્યસ્થ બેંકને પહોંચાડવાની હોય છે. એટલે આપણે એમ કહીએ કે એ ધારો કે નફા નુકસાન કેટલું થયેલું છે, કેટલી શિલ્લક છે, કેટલા પાકા સરવૈયાઓ છે, આ બધાનો હિસાબ આપણે એમ કહીએ કે રોજે રોજ એની મુખ્ય શાખા અને મુખ્ય શાખા એ મધ્યસ્થ બેંકને પહોંચાડે છે. આ એક તાજેતરનો સુધારો છે. પછી આવે છે મૂડી પર્યાપ્તના ધોરણો, મૂડી પર્યાપ્તતાના ધોરણો. તો એ મધ્યસ્થ બેંક છે એને, જેને આપણે કહીએ કેપિટલ એક્વિડન્સી રેશિયો કહીએ છીએ, એડિક્વન્સી રેશિયો, તો તેમાં પણ એ સમયાંતરે આપણને ફેરફાર કરતા દેખાય છે. બીજું આપણે એમ કહીએ કે બેંકોને પોતાની નાણાકીય જરૂરિયાત હોય તો એ શેર બજારમાંથી પોતાના નાણાકીય સાધનો ઊભા કરી શકે છે. ગામડાઓમાં એને એવું લાગે કે ભાઈ ગામડાઓમાં બેંકોએ શાખા ચાલુ કરવી છે તો મધ્યસ્થ બેંક એને કરવાની છૂટ આપે છે. પછી આપણે એમ કહીએ કે જે ખાનગી નિયોજકો છે એને પણ ભારતમાં ખાનગી બેંક સ્થાપવાની છૂટ આપવામાં આવેલી છે અત્યારના વર્ષોમાં. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી કંપનીઓ એ બેંકો ચાલુ કરેલી છે પોતાની, તે અહીંયા આપણે કહીએ કે એ સુધારો છે તાજેતરનો. બીજું આવે છે જે ટ્રિબ્યુનલ છે, કે ભાઈ બેન્કિંગને લગતા જે કંઈ પણ કેસો છે એની એક સ્પેશિયલ ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવેલી છે, ટ્રિબ્યુનલ કોર્ટની સ્થાપના કરવામાં આવેલી છે.
એ જ રીતે આપણે એમ કહીએ કે બેંકોનું નિરીક્ષણ કરી શકે બધા વ્યવહારોનું, નાણાકીય વ્યવહારોનું. એ રીતે નાણાકીય નિરીક્ષણ બોર્ડની પણ સ્થાપના કરવામાં આવેલી છે. બીજો જે તાજેતરનો સુધારો છે કે ભાઈ ખોટ કરતી બેંકો છે એને મર્જ કરી દેવામાં આવે, એને ભેગી કરી દેવામાં આવે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે બેંક ઓફ બરોડામાં 4 બેંકોનું વિલનીકરણ કરવામાં આવ્યું. એ જ રીતે સ્ટેટ બેંકમાં બીજી સ્ટેટ બેંકની બીજી 6 શાખાઓ હતી અલગ અલગ, એને પણ અત્યારે ભેગી કરી દેવામાં આવી. તો આ રીતે આપણે એમ કહીએ કે જે ખોટ કરતી બેંકો છે એને નફો કરતી બેંકોની અંદર સામેલ કરી દેવામાં આવે છે. અને ત્યાર પછી આવે છે ઈ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, એનો અર્થ, એના લાભો, એની મર્યાદાઓ, પ્લાસ્ટિક મની. પ્લાસ્ટિક મની આપણે એમ કહીએ ને, તો કે ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. એટલે આપણે કોમ્પ્યુટરની મદદથી, ઇન્ટરનેટ બેન્કિંગની મદદથી આપણે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા જે મોકલી શકીએ છીએ. એમાં દાખલા તરીકે આરટીજીએસ છે કે પછી આઈએમપીએસ છે કે નિફ્ટ છે, એના દ્વારા એ જે આપણે એમ કહીએ કે નાણાકીય વ્યવહાર કરવામાં આવે છે. તો તેનો પણ અહીંયા આપણે એક પ્રાઇમરી લેવલનો અભ્યાસ કરવાનો છે. બીજું આવે છે મોબાઈલ બેન્કિંગ. કે મોબાઈલ બેન્કિંગ એટલે હું, તો કે ભાઈ આપણે દરેક બેંકોએ પોતાની એપ્લિકેશન બનાવેલી હોય. કે દાખલા તરીકે બેંક ઓફ બરોડાની છે તો એમ બેન્કિંગ છે એનું, આઈસીઆઈસીઆઈ બનાવેલી છે આઈ બેન્કિંગ. એ જ રીતે આપણે એમ કહીએ કે એસબીઆઈની પણ યોનો કરીને એપ્લિકેશન છે. તો એ ડાઉનલોડ કરો તો તમે તમારું જો ખાતું એ બેંકમાં હોય તો તમે મોબાઈલની મદદથી રોકાણ પણ કરી શકો, એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા પણ તમે મોકલી શકો, તમારા મોબાઈલનું રિચાર્જ પણ કરાવી શકો, વીજળીનું બિલ જે છે તે તમારા ખાતામાંથી તમે ભરી શકો. હા, પણ ખાતાની અંદર બેલેન્સ હોવું જરૂરી છે. એટલે આપણે એમ કહીએ કે મોબાઈલ જે આપણે ફિઝિકલી જે ભૌતિક રીતે આપણે ધક્કા ખાવા પડે છે બેંકમાં, તે અહીંયા અટકી જાય છે મોબાઈલ બેન્કિંગના લીધે. અને ખૂબ સરળતાથી આપણે ટ્રાન્ઝેક્શન્સ કરી શકીએ છીએ. એના લાભ પણ છે ને કેટલી મર્યાદાઓ પણ છે કે ભાઈ ચાર્જેબલ હોય છે, ફ્રી કોઈ પણ બેંક કરી આપતી નથી. એટલે એ આપણે એમ કહીએ કે થોડુંક એ પણ લાગે છે, ઘણી વખત ફ્રોડ બી થતા આપણને જોવા મળે છે. લોકો આપણે કહીએ કે ગેરમાર્ગે દોરીને આપણા ખાતામાંથી પૈસા પણ લઈ જતા હોય છે. એની કેટલીક મર્યાદાઓ પણ છે. પછી આવે છે પ્લાસ્ટિક મની. પ્લાસ્ટિક મની એટલે જેને આપણે કાર્ડ મની કહીએ છીએ, એટીએમ ને જે ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, આવા જે બધા કાર્ડો છે તેને આપણે પ્લાસ્ટિક મની તરીકે ઓળખીએ છીએ. હવે એનું મહત્વ છે પછી અને બીજા જે અગત્યના અત્યારે જે શબ્દો આપણને જોવા મળે તે આરટીજીએસ છે, આઈએફસીએ, એસસી અથવા તો નિફ્ટ છે, આઈએમપીએસ છે, યુપીઆઈ છે. આ બધા વિશે આપણે ટૂંકમાં, એટલે પરીક્ષામાં આપણે 2 માર્કનો પ્રશ્ન પૂછીએ છીએ, મોટો બહુ વધારે નહીં પૂછતા, કે ભાઈ આરટીજીએસ નું ફૂલ ફોર્મ શું છે, આઈએફસીઆઈ નું ફૂલ ફોર્મ શું છે, નિફ્ટ કોને કહેવાય, આઈએમપીએસ કોને કહેવાય, યુપીઆઈ કોને કહેવાય. તો આપણે એમ કહીએ કે આપણા પેપર 5માં આટલો સિલેબસ છે, 4 યુનિટનો. ઇન્ટરેસ્ટિંગ પેપર છે અને આપણને મજા આવશે, આપણને ઘણી બધી નોલેજ આપશે. ભવિષ્યમાં તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ જો આપવા માંગતા હો તો આ પેપર તમને ખૂબ ઉપયોગી નીવડશે એવી શુભકામના. બરાબર, તો હવે આપણે લેક્ચરનો એટલે કે મીટિંગનો એન્ડ કરીએ. તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછો મને. ચાલો, માઇકને અનમ્યુટ કરો અને પછી મને પ્રશ્ન પૂછો. હા, બોલો. કઈ નહીં સર. ઓકે, કઈ નહીં, કોઈ ક્વેશ્ચન નથી. કોઈ ક્વેશ્ચન નથી. સારું, સંભળાય છે ને બરાબર? હા, સંભળાય છે. આ તો કેટલું સરસ પદ્ધતિ છે એની આ ખરેખર તો. કારણ કે ઘરે બેઠા બેઠા આપણે ઘરના વાતાવરણમાં શકીએ છીએ. પાણી પીવે તો પાણી બી ચાલુ પીવાય. સેજલ બોલ, સેજલ. સર, હું એમ કહું છું કે કેટલા ચેપ્ટર છે આ સેમમાં? આ સેમમાં આપણે 4 યુનિટ છે. માની 4 યુનિટના હું તને ચેપ્ટર કહું તો લગભગ 1 2 3
10 ચેપ્ટર જેવા થાય ટોટલી 10 ચેપ્ટર છે ને? 10 ચેપ્ટર જેવા થાય. હા હા. હા, એટલે આપણે પ્રશ્ન તમને આપીશું ને એટલે શું છે કે યુનિવર્સિટીમાં વારંવાર પૂછાતા હોય એવા પ્રશ્નો સાથે તૈયાર કરવાના તમારે. હા. શુભમ બોલ શુભમ. સર કોલેજ ક્યારે ચાલુ થશે? મને નથી લાગતું કારણ કે 15 ઓગસ્ટ તો ઓછામાં ઓછું 15 ઓગસ્ટ પછી કદાચ ચાલુ થાય તો. પણ જો આપણે છે ને એવું સમજવાનું તમારે કે કોલેજ ચાલુ જ થઈ ગઈ છે અને એ પ્રમાણે બુક્સ પણ આપણે છોકરાઓ જૂના છોકરાઓ પાસેથી લઈ લેવાની કારણ કે સિલેબસ બદલાયો નથી આનો એટલે ટીવાય વાળા જે છોકરાઓ છે હમણાં એની પાસેથી ચોપડા લઈ લેવાના ઝેરોક્સ કરાવી લેવાની બહુ બધું. એટલે આમ છે આ તમારો સમય બચાવે છે જો આમ ઠીક છે તમને કંટાળો આવે ઘરે બેઠા બેઠા પણ જો ખરેખર તમારો સમય જો બચતો હોય તો આ પદ્ધતિમાં બચે છે એમાં કોઈ સવાલ નથી. આપણે અહીંયા શું છે ટુ ધ પોઈન્ટ છીએ ક્લાસમાં હોય તો આપણે થોડોક ટાઈમ વધારે બગડતો હોય એવું લાગે અહીંયા તો આપણે સિલેબસ એકદમ ડિટેલમાં પતે એવું લાગે મને. હે અંજલિબેન બોલો શું છે? સારું ચાલો તો આપણે કાલે મળીએ પાછા બરાબર તો અહીંયા પૂરું કરીએ આપણે. કાલે કેટલા વાગે? કાલે હું તમને એટલો ટાઈમ જણાવીશ સવારે મૂકી દઈશ શેડ્યુલ. તમારે જોઈ લેવાનો મેસેજ હે ને હું લિંક પણ મોકલીશ આપણા ગ્રુપ પર એ ખાલી લિંક ને તમારે ક્લિક જ કરવાની વાંધો એટલે નહીં. સીધા તમે જોઈન થઈ જાવ બરાબર ને? ઓકે. હા ચાલો મળીએ હે કાલે.